ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ જે શ્વાસ લઈએ છીએ અને જે ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને કામ કરવાની શક્તિ કેવી રીતે મળે છે? ચાલો આજે આપણા શરીરની અંદરની આ અદ્ભુત દુનિયામાં જઈએ અને શ્વસન અને પાચનતંત્રનું આ રહસ્ય ઉકેલીએ. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ શક્તિ આવે છે ક્યાંથી? આપણે ચાલીએ, દોડીએ કે પછી બસ બેઠા બેઠા વિચારીએ? દરેક કામ માટે ઊર્જા તો જોઈએ જ. તો આ બધી ઊર્જાનો સ્ત્રોત શું છે? જવાબ આપણી બે રોજિંદી ક્રિયાઓમાં જ છુપાયેલો છે: ખાવું અને શ્વાસ લેવો. ચાલો આ કહાનીના પહેલા ભાગથી શરૂ કરીએ. પાચન માર્ગ. આને તમે આપણા શરીરની ફ્યુલ ફેક્ટરી સમજી શકો છો, જેનું કામ છે આપણે ખાધેલા ખોરાકને શક્તિમાં એટલે કે બળતણમાં ફેરવવાનું. તો પાચન માર્ગ એટલે શું? એકદમ સરળ શબ્દોમાં, એ એક લાંબો રસ્તો છે જેના પર આપણો ખોરાક સફર કરે છે, અને આ સફર દરમિયાન ખોરાકના ટુકડા થાય છે અને એમાંથી શરીરને જોઈતી શક્તિ અને પોષક તત્વો છૂટા પડે છે. ખોરાકની આ સફર શરૂ થાય છે મોંથી, જ્યાં આપણે એને બરાબર ચાવીએ છીએ. ત્યાંથી એ અન્નનળી વાટે પેટમાં પહોંચે છે. પેટમાં એસિડ અને બીજા પાચક રસો એને ઓગાળવાનું કામ કરે છે. પછી વારો આવે છે નાના આંતરડાનો, જ્યાં મોટાભાગના જરૂરી પોષક તત્વો લોહીમાં ભળી જાય છે, અને છેલ્લે મોટા આંતરડામાં વધારાનું પાણી શોષાઈ જાય છે. તો આ આખી લાંબી પ્રક્રિયાનો મુખ્ય હેતુ શું? બસ એક જ: ખોરાકને ગ્લુકોઝ જેવા સરળ પોષક તત્વોમાં ફેરવવાનો. આ ગ્લુકોઝ જ આપણા શરીરનું મુખ્ય બળતણ છે. એટલે ખોરાકમાંથી બને છે પોષક તત્વો અને એમાંથી મળે છે શક્તિ. એકદમ સીધું ગણિત. પણ વિચારો, ગાડીમાં ખાલી પેટ્રોલ ભરવાથી એ ચાલવા લાગે? ના, એને ચાલુ કરવા માટે એક સ્પાર્કની જરૂર પડે. આપણા શરીરમાં પણ એવું જ છે. બળતણ તો મળી ગયું, પણ એને વાપરવા માટે જે સ્પાર્ક જોઈએ એ પૂરો પાડે છે આપણો શ્વસન માર્ગ. ચાલો જોઈએ એ કેવી રીતે કામ કરે છે. શ્વસન માર્ગ એટલે હવાનો આવવા જવાનો રસ્તો. એનું કામ બહુ સ્પષ્ટ છે: બહારની હવામાંથી ઓક્સિજનને શરીરની અંદર લેવો અને શરીરમાં બનેલા નકામા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવો. આ હવાની સફર શરૂ થાય છે નાકથી, જ્યાં હવા સાફ અને થોડી ગરમ થાય છે. ત્યાંથી ગળા અને શ્વાસનળીમાંથી પસાર થઈને એ સીધી ફેફસામાં પહોંચે છે, અને ફેફસામાં જ અસલી જાદુ થાય છે. અહીં આવેલી લાખો નાની નાની કોથળીઓમાંથી ઓક્સિજન સીધું લોહીમાં ભળી જાય છે. તો આખી પ્રક્રિયાનો સાર બસ આટલો જ છે: જીવન માટે જરૂરી ઓક્સિજન એટલે કે O2 અંદર આવે છે, અને શરીરનો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ CO2 બહાર જાય છે. એક સરળ પણ જીવન માટે સૌથી જરૂરી લેવડદેવડ. સારું, તો અત્યાર સુધી આપણે બળતણ અને સ્પાર્ક એટલે કે પાચન અને શ્વસન વિશે અલગ અલગ સમજ્યા. હવે આવે છે આ આખી વાતનો સૌથી રોમાંચક ભાગ. ચાલો જોઈએ કે આ બંને સિસ્ટમ ભેગી મળીને આખરે શક્તિ બનાવે છે કેવી રીતે. તો જુઓ, આપણી પાસે બે મુખ્ય વસ્તુઓ તૈયાર છે. એક તરફ પાચનતંત્રમાંથી આપણને મળ્યો ગ્લુકોઝ, જે છે આપણા શરીરનું પેટ્રોલ, અને બીજી તરફ શ્વસનતંત્રમાંથી મળ્યો ઓક્સિજન, જે છે એ પેટ્રોલને સળગાવવા માટેનો જરૂરી સ્પાર્ક. અને બસ અહીં જ બધી કડીઓ જોડાય છે. જ્યારે શરીરના કોષોમાં ગ્લુકોઝ અને ઓક્સિજન ભેગા થાય છે, ત્યારે એક એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે જેમાંથી જબરદસ્ત શક્તિ છૂટી પડે છે. અને આ એ જ શક્તિ છે જેનો ઉપયોગ આપણે દરેક કામ માટે કરીએ છીએ. આ જ છે આપણા જીવનનું અસલી સમીકરણ. ચાલો તો ફટાફટ એકવાર જોઈ લઈએ કે આપણે શું સમજ્યા. આ મુખ્ય મુદ્દાઓ યાદ રાખીશું તો આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. આ ટેબલ પર એક નજર નાખો. એક બાજુ છે પાચન માર્ગ, જેનું કામ ખોરાકમાંથી પોષક તત્વો કાઢવાનું છે, અને બીજી બાજુ છે શ્વસન માર્ગ, જેનું કામ હવામાંથી ઓક્સિજન લેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું છે. બંનેના અંગો અલગ, કામ અલગ, પણ બંનેનો હેતુ એકબીજા સાથે જોડાયેલો છે. અને અંતે આખી વાતનો નિચોડ બસ આ એક સરળ વાક્યમાં આવી જાય છે: પાચનતંત્ર બળતણ આપે છે, શ્વસનતંત્ર સ્પાર્ક આપે છે, અને આ બંને ભેગા મળીને આપણા શરીરને ચાલતી રાખવા માટે જરૂરી શક્તિ બનાવે છે. આ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે: જેવી રીતે પાચન અને શ્વસન એકબીજા પર આધાર રાખે છે, એવી રીતે આપણા શરીરમાં બીજી કઈ પ્રક્રિયાઓ હશે જે એકબીજા વગર ચાલી જ ન શકે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?